બેન એનું શું બનાવેસ તું? ઢીસુમ બનાવેસ ને? તો હવે બોલવાનું તો હાવ ગયું છે, બોલાતું નથી હવે. દાદા એ પહોંચી ગયા છે, જોઈ શકો છો. બેને જો ટંકોરી લઈ લીધી હાથમાં, અને આ બાજુ જો રમકડાનો ઢગલો કર્યો, એ જોઈ શકો તમે. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો અમે જો સવારમાં બેસી ગયા છીએ નાસ્તો કરવા. તો નાસ્તામાં ચાની બિસ્કિટ છે, દાલ પકવાન છે. હમણાં તો 2 દિવસથી હાવ તબિયત સારી નથી, તો બી આજે જો કે તો તબિયત તો સારી છે જ નહીં. અવાજ મારો હાવ અલગ જ આવે છે. તો વાતાવરણ એવું છે ને, એના હિસાબે સાક્ષીને મજા નથી, મને મજા નથી. સાક્ષીને તો જો કે સારું હે, શરદીને જેવું તેવું છે. મને તો આ કાન બંધ થઈ ગયો કાલ રાતનો, દુખતો તો એવો. તો કાંઈ વાંધો નહીં, તો વાતાવરણ એવું છે એટલે થઈ જાય સારું. 1 દિવસમાં દવા ને એવું પીશું. તો હાલો તો આપણે નાસ્તો કરી લઈએ. મિત્રો નાસ્તો કરીને આપણે નવરા થઈ ગયા છીએ, અને જો આયા જામફળ પપ્પા લઈ આવ્યા હતા. જો ઘણા બધા લઈ આવ્યા હતા, આખું બોક્સ ભરીને. જો બોક્સ હવે કાપે છે, તો અહીંયા આપણે રાખવામાં કામ આવી જાય. તો હવે આ જામફળ હે ને, પપ્પા ભાવનગર ગયા હતા, તો રસ્તામાં કોકની વાડી હતી, તો ત્યાંથી લઈ આવ્યા હતા. અને જે આ બોક્સ કાપે છે, જામફળ હતા લાલ, આ હવે બગડી ગયા છે, હવે આ ફેંકી દેવા દો. કા આ જો કેટલા બગડી ગયા છે. ડબ્બો રાખતી તેલમાં, તેલ બારે ન નીકળે. હા, મને બોલવામાં એવું થાય, મારો અવાજ મને અહીંયા આવે. એ તો થાય ને, મજા નથી તો થાય જ. શું કરવું? શરદી હે, દવા લીધી તોય હવે ફેર નથી પડતો. આ બેન છે ને, જો આ ગલુડિયા જોવે છે. અહીંયા ગલુડિયા છે ને, તો મિત્રો આ ઘરની પાછળ એક મકાન છે, પડી ગયું છે. તો આ છે ને ગલુડિયા જો અહીંયા સૂતા છે, અને આપડા બેન એ જોવે છે. બેન ગલુડિયા જોવે છે, એ શું કરે છે? હે, દેખાય છે? હા, હા, ઓલી બાજુ જો ઓલા છોકરા પતંગ જગાવે છે. આપડા બેન શું કરે? જો પડતી નહીં જાય, જો આમ જો એ સેટી જાય, પૂરું થઈ જાય. એ પડતી નહીં. બધા અત્યારે હળબડે છે. તો હા, વાતાવરણ જ એવું છે. નાના મોટાઓને તો થાય, તો બાળકોને તો થાય ને. હા, વાતાવરણ જેવું છે ને, કે તો સારું મિત્રો, આપણે આને કાનમાં જોઈ દઈ શું છે અંદર. શરદી ને હિસાબે છે જો કે, બરાબર, પણ તોય જોઈ લેવું સારું. કોઈ કઈ છે નહીં ને એવું કઈ. અને પાછું આજે રવિવાર હે, તો ત્યાં દવાખાને ન જવાય, કેવું ખુલ્લું હોય. ભલે સારું, હાલ હું જોઈ દઉં. તો અમે અગાસી ઉપર આવી ગયા છીએ, અને જો બેન ને હું બે હે ને તડકો ખાવા આવ્યા છીએ. તડકો મસ્ત હે. હું જોતું હે? હું આ જોઈશ? ચીપટી જોઈએ. હાલ દઉં હો. તો બેન ને જો ચીપટી હાથમાં આવી ગઈ છે, તો મારે ચીપટી જોઈ. તો જો ચીપટી દઈ દીધી છે, એનાથી રમે છે. બેન એનું શું બનાવેસ તું? ઢીસુમ બનાવેસ? ઢીસુમ. મિત્રો તો હું સાક્ષી બે દુકાને જઈ છે, કેમ કે જોગીભાઈ ને કઈક કામ છે. સાક્ષી ને હું બે જાય છે. જો બેન જાવું ને દુકાને માંડવી ખાવી છે. ચાલો આપણે હમણાં ઘરે આવીને પાછા આવીને માંડવી ખાઈ આપણે, બરાબર? ત્યાં દુકાને જઈ આવીએ આપણે. હા,
ઘરનું કામ કરીને નાહી ધોઈને જો આપણે આ કપડાં મશીનમાં નાખ્યા હતા ને એટલે ધોવા નહીં ડ્રાય કરવા ખાલી સુકાવા તો આપણે આ મૂકી દઈએ હાન થાય ને તો અસલ સુકાઈ જાય નકર અમુક જાડા કપડાં હોય ને શિયાળામાં હાઈન થાય ને તોય સુકાતા નથી એ નો આવે સાક્ષીને શું એવું સમજો શું જોઈ છે એ હીચકો ન ખાવાનું એને બિચારીને હવે હાલત બગડી ગઈ મારે એમ જ છે સમજો હા જ્યાં સ્વેટર ને હોય ને એ નાખવા પડે નકર એ હાઈન થાય ને તો સુકાતા નથી મેં કીધું નાઈ લઉં તડકો હે ને તો થોડીક વાર મેળી ઉપર વહી જાય તબિયત સારી રહી ને નાઈ લઈ તો નકર ઓલું નાયા વગર ના રહી ને તો વધુ ઓલું થાય આપણે નાવું છે હવે હે ને થોડીક વાર થાય બપોર વચારે 2 વાગે 2-3 વાગે સમજો ઉઠી ગયા હે થોડીક વાર જમીને આરામ કરી જો ચા મૂકી દીધી છે બધું મસ્ત એલચી ને હું નાખ્યું હે મસાલો બધે એટલે કે આમાં ગળામાં ફેર પડે હજી જો કે એવું ને એવું છે કાનમાં ગળામાં ગળે છે આમ પાણી ઉતરતું નથી એવું આમ દુખે અને જો અમારા બેને ચોકલેટ લઈ લીધી છે જો શરદી છે તો એને હાથમાં આવી ગઈ હંકાણી રાખી દીધી તો દેખાઈ ગઈ એને તો શું કરું માગે તો દેવી પડી લોકો દમ પછાડા કરે ક્યાં આવું હું બોલ હું ટીવી ચાલુ કરું કા મોટી બધી છે હું મોટી બધી અહીંયા મોટી બધી છે હું પણ અહીંયા હું મોટી બધી છે ટીવી હા એ તો છે જ મોટી બધી ભાઈ એમને હાલ આપણે ચા પીવી યાર ચા નથી પીવી તાર હે હાલ ચા પી લે યાર હવે હું જાઉં છું દાદાએ દર્શન કરવા અને આને તો હવે બોલવાનું તો હાવ ગયું છે બોલાતું નથી હવે કેમ કે ગળામાં ચાંદા પડ્યા છે હવે નહીં બોલાયા નથી તો હવે મારે જ બોલવું પડશે તો હું જઈ આવું હવે દાદાને દર્શન કરીએ અને બેને આવે હો બોલ લઈ લીધું હા તે શું લીધું બે બોલ બોલ લીધું બોલ ને શું કરવું હે મને કાકા હાલો હાલો તો હાલો ઘા પણ અહીં મૂકી દે ને બોલ ને ના પછી એને લઈ જાવું હા મૂકી દે હાલો મિત્રો તો દાદાને અહીંયા મળીએ આપણે દર્શન કરી આવીએ દાદા એ પહોંચી ગયા છે જોઈ શકો છો બેને જો ટંકોરી લઈ લીધી હાથમાં અને દાદા એ અહીંયા દર્શન કરવા આવી ગયા છે દર રવિવારે આવીએ છીએ આ બેન આ સુંદરી છે જય દાદા બોલતો છે દાદા હા સુંદરી છે હે સુંદરી સાફો છે સાસો સાફો સાકો હા તો અમારા બીજા દાદા છે તમે જોઈ શકો છો અમારા બીજા દાદા છે કઈ આ એમના ફોટા છે હે હમ આ કોને થતું હે આ આશીષભાઈ નું છે બાવ દિયાન છે દિયાન હે દિયાન છે દીવા દિયાન પૂરો હે પૂરો કોણ છે પૂરો હા એ નાનો બાબુ હતું પછી આ બાજુ આવી ગઈ આ કોણ છે આ કોણ છે એ બા સાક્ષી છે જો આ હું તો છું હા હું છું એ સાક્ષી છે હું છું હા
તો હાલો આપણે અગરબત્તી કરી લઈ, દીવાબત્તી કરી લઈ, પછી ઘરે મળીએ. તો આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને જોયું તો અહીંયા રસોઈ બને છે. શું બનાવે છો? રોટલી બને છે અને તીખા ભાત બને છે. આ તો બોલશે ને, પપ્પા મમ્મી બોલશે પણ એ ફરમાય છે બોલવામાં. પપ્પા કેમ બોલવું એમ? પપ્પા કા મમ્મી? હું બોક્સ જોઈશે. હવે બોક્સ નથી જોતું ભાઈ, બોક્સ નહીં. હવે પપ્પા એ જો આવી ગયા હે ખાવા માટે. એ જો લાંબા થાય કસરત કરે છે, જોઈ શકો. એને પગની તકલીફ છે તો એ કસરત કરે છે. અને બેન ને જો ને ઓલું બોક્સ ધોઈ છે, બોક્સ 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 કર્યા રાખે છે. ના નથી જોતું બેન, જોતું છે. ના ના. પછી જમી લઈ ને, ના જમીન પછી બેન ના આપણે બે પપ્પા દીકરી રમશું. હા, પછી આપણે જમી લઈ. હા, પેલા જમી લેવાનું, પપ્પો ખાઈ લેવાનું. પેલા પપ્પો ખાઈ લેવાનું પછી. હાલો મિત્રો, તો જમી લઈ. અમે જમવા બેસી ગયા છીએ, તમે જોઈ શકો. બેન બધા જમવા બેસી ગયા છીએ. તીખા ભાત, રોટલી, બપોરનું શાક છે. હજુ તો પપ્પાએ છે. જમીને ફ્રી થઈ ગયા છીએ અને આપણે બેન જો અહીંયા એબીસીડી ગોઠવે છે. શું કરે છે બેન? એબીસીડી એબીસીડી. અને આ બાજુ જો રમકડાનો ઢગલો કર્યો, એ જોઈ શકો તમે. મને કે બોક્સ ઉતારી દે, ઉતારી દે. ડગલો શું છે? આયા ડગલો ડાગલો ડોરેમોન છે. કોણ છે? ડોરેમોન. હા, આ કોણ છે? એ કોણ છે? તો દીદી. હે, દીદી છે. હા મિત્રો, મને અત્યારે મજા નથી, ઉધરસ ચાલુ થઈ ગઈ છે ક્યારની. તો તમે જોઈ શકો છો આની હાલત ખરાબ છે, કારણ કે એને ગળામાં ચાંદા પડ્યા છે. અને આજે એને કીધું કે તમે વિડીયોનો એન્ડ કરી નાખો, તો હું વિડીયોનો એન્ડ કરવા આવ્યો હતો. એને જો બોલાતું નથી, અને અહીં જે વોઇસ રેકોર્ડિંગ તો થાય જ નહીં, 1-2 દિવસ પછી થાય. અને કાલે જવાનું હોય દવાખાને. આજે રવિવાર હતો એટલે આજે દવાખાના બંધ હોય, એટલે કાલે જઈ આવશું દવાખાને. પાણી નથી પીવાતું. વાંધો નહીં, હાલો. તો સારું મિત્રો, હવે આપણે વિડીયોને એન્ડ કરી દઈ. તમને અમારો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. અને અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.